અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે ગમખ્વાર અકસ્માત, ફોર્ચ્યુનર ચાલક નેતા પુત્રનું મોત. મળતી માહિતી મુજબ ગઈકાલે ગાંધીનગર જિલ્લા ભાજપના પૂર્વ સંગઠન મહામંત્રી આઈબી વાઘેલાના 24 વર્ષીય પુત્ર ધવેલ વાઘેલાની ફોર્ચ્યુનર કારને વૈષ્ણોદેવી સર્કલ પાસે ગમખ્વાર અકસ્માત થતાં કાર રોડ કૂદીને સામેથી આવતી એસટી બસ સાથે ટકરાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ફોર્ચ્યુનર કારમાં સવાર યુવકનું મોત થયું હતું, જ્યારે યુવતી સહિત 3 લોકોને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે ફોર્ચ્યુનર કારના ફૂરચા ઉડી ગયા હતા અને પોલીસે ક્રેનની મદદથી કારને હટાવી ટ્રાફિક હળવો કરાવ્યો હતો. વૈષ્ણોદેવી બ્રિજ અને અદાણી શાંતિગ્રામના બ્રિજની વચ્ચે એક અકસ્માત થયેલો છે, જેમાં એસટી બસ અને ફોર્ચ્યુનર કાર વચ્ચે અકસ્માત થયેલો છે. જેમાં એસટી બસનો રજિસ્ટ્રેશન નંબર છે GJ18-2T2520 અને ફોર્ચ્યુનર ગાડીનો નંબર છે GJ18EF9. આ અકસ્માતમાં ફોર્ચ્યુનર કારના ચાલક ધવલભાઈ વાઘેલાનું અવસાન થયેલું છે અને તેમની સાથે બીજા એક વ્યક્તિ હતા, તે પણ ગંભીર ઈજા પામેલા છે. હાલ સોલા સિવિલ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલુ છે. મરણ જનારના પીએમ બાબતેની કાગળની કાર્યવાહી ચાલુ છે, જે પૂર્ણ થયા બાદ એફઆઈઆર દાખલ કરવામાં આવશે. હાલમાં સીસીટીવી અને પ્રત્યક્ષ જોનારોના જણાવ્યા મુજબ ફોર્ચ્યુનર કાર ચાલક જે અમદાવાદથી ગાંધીનગર જતો હતો, તેમને કોઈ અગમ્ય કારણોસર પોતાના સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ડિવાઈડર કુદાવી અને સામેની સાઈડે એસટી બસ સાથે અકસ્માત થયેલાનું જણાઈ આવે છે. વધારાની તપાસ કર્યા બાદ યોગ્ય કારણોની જાણ થશે અને તે મુજબની કાર્યવાહી કરવામાં આવશે. અમે તમને આપીશું પળે-પળના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.